મેઘદૂત એપિસોડ 4 સંસ્કૃતિ અને સૌંદર્યની નગરી ઉજ્જૈન અને અદ્ભુત પવિત્ર હિમાલય. ક્યારેક કેટલીક નગરીઓ માત્ર ઈંટ અને પથ્થરથી નથી બનતી, તે પ્રેમ, સંસ્કૃતિ અને યાદોથી રચાય છે. મિત્રો, આપનું ફરી સ્વાગત છે મેઘદૂતની આ ભાવનાત્મક યાત્રામાં. વાદળ હવે લાંબી સફર પાર કરીને એક અદ્ભુત નગરીની નજીક પહોંચી રહ્યું છે. આ છે ઉજ્જૈન. દૂરથી આ નગરીનું વૈભવ દેખાઈ રહ્યું છે. ઊંચા મંદિરોના શિખરો આકાશ સાથે વાતો કરે છે. નદીના કિનારે દીવડાઓની ઝળહળ જાણે તારાઓ ધરતી ઉપર ઉતરી આવ્યા હોય ને એવું લાગે છે. વાદળ ધીમે ધીમે શહેર ઉપર તરવા લાગે છે. નીચે રાજમાર્ગો પર લોકોની અવરજવર છે. વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે. સ્ત્રીઓ મંદિર તરફ પૂજા માટે જઈ રહી છે. ઘંટનો નાદ સાંજના આકાશને પવિત્ર બનાવી દે છે. વાદળને લાગે છે કે આ નગરીમાં જીવન એક ઉત્સવ છે. થોડી ક્ષણોમાં રાત પોતાના કાળા આંચલથી શહેરને ઢાંકી લે છે અને ચાંદની પ્રકાશમાં મહેલો ચાંદી જેવા લાગે છે. બગીચાઓમાં યુગલો ફરતા જોવા મળે છે. તેમના ચહેરા ઉપર પ્રેમની શાંતિ છે. વાદળને અચાનક યક્ષની યાદ આવે છે. તે વિચારે છે કે કદાચ યક્ષ અને તેની પ્રિયા પણ ક્યારેક આવી જ ચાંદનીમાં ફર્યા હશે. આ વિચાર સાથે વાદળનું હૃદય વધુ સંવેદનશીલ બની જાય છે. તે હવે માત્ર દૂત નથી રહ્યો, તે પ્રેમની લાગણીઓ અનુભવવા લાગ્યો છે. શહેરની બહાર એક આશ્રમમાં ઋષિઓ ધ્યાનમાં લીન છે. ધૂપની સુગંધ અને મંત્રોના સ્વર આકાશ સુધી પહોંચી રહ્યા છે. વાદળ થોડો સમય ત્યાં થંભે છે, જાણે આ પવિત્ર ઉર્જા પોતાની અંદર સમાવી રહ્યો હોય. પછી ફરી તે પોતાની યાત્રા તરફ આગળ વધે છે, કારણ કે હજુ એક લાંબી સફર બાકી છે. ઉત્તર તરફ, પર્વતો તરફ અને અંતે અલકાપુરી તરફ. હવે વાદળ ઉત્તર દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આકાશ હવે વિશાળ બની ગયું છે અને પવનમાં એક અજાણી તીવ્રતા છે. દૂર ક્ષિતિજ પર વિશાળ નદીઓ ચાંદી જેવી ચમકી રહી છે. વાદળ એક મહાન નદી ઉપર પહોંચે છે. નદીનો પ્રવાહ પ્રચંડ છે. તરંગો પથ્થરો સાથે અથડાઈને જાણે યુદ્ધનો નાદ કરે છે. વાદળ થોડું ઝૂકીને નદીના પાણી પર વરસાદ વરસાવે છે. એક ક્ષણ માટે નદી શાંત થઈ જાય છે, જાણે બંને વચ્ચે મૌન સંવાદ થયો હોય. વાદળ આગળ વધે છે. હવે જમીનનો રંગ બદલાઈ રહ્યો છે. હરિયાળા મેદાનોની જગ્યાએ હવે પથરીલા પ્રદેશ દેખાય છે. ઝાડ ઓછા થઈ રહ્યા છે, પણ આકાશ વધુ નજીક લાગવા લાગે છે. પવન વધુ ઠંડો છે અને પવનની ગર્જના વધુ ગુંજવા લાગી છે. અચાનક દૂર સફેદ ચોટીઓ દેખાય છે. હા, આ છે પર્વતો, વિશાળ, અડગ અને સમયના સાક્ષી. વાદળ પર્વતોની વચ્ચે પ્રવેશ કરે છે. અહીંનું દ્રશ્ય માનવ કલ્પનાઓથી પણ પર છે. ઝરણા ઊંચી ચોટીઓ પરથી તૂટીને નીચે પડે છે અને ધુમ્મસ પર્વતોને રહસ્યમય બનાવે છે. સૂર્યકિરણો વાદળની વચમાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી તે ઇન્દ્રધનુષ સર્જે છે. આ દ્રશ્ય જોઈને વાદળને એક દિવ્ય આનંદ થાય છે. તેને લાગે છે કે તે માત્ર સંદેશ લઈ જતું નથી, પણ સમગ્ર બ્રહ્માંડની યાત્રા કરી રહ્યું છે. તેને યક્ષના શબ્દો યાદ આવે છે, મારી પ્રિયાને કહેજે કે હું દરેક પવનમાં, દરેક વરસાદમાં તેને યાદ કરું છું. આ વિચાર સાથે વાદળ વધુ દ્રઢ બનીને આગળ વધે છે. મેઘદૂતની યાત્રા એક એવા સ્થાન પર પહોંચી છે જેને દેવતાઓનું નિવાસ સ્થાન કહેવાય છે, હિમાલય. હિમાલય ખૂબ જ ભવ્ય છે. આકાશ અને ધરતી જ્યાં મળે છે તેવું આ દિવ્ય સ્થાન. વિશાળ સફેદ પર્વતો આકાશને અડતા લાગે છે. હિમાચ્છાદિત ચોટીઓ સૂર્યપ્રકાશમાં હીરાની જેમ ઝળહળે છે. વાદળ ધીમે ધીમે આ ભવ્ય પર્વતોની વચ્ચે પ્રવેશ કરે છે. અહીંનું વાતાવરણ અલગ છે. પવનમાં એક અજાણી પવિત્રતા છે. હવામાં મંત્રોના અદ્રશ્ય સ્વર તરંગિત થાય છે. ઝરણા ઊંચાઈ પરથી તૂટીને નીચે પડે છે અને તેમની ધ્વનિ જાણે ઓમકારનો નાદ સર્જે છે. વાદળને લાગે છે કે તે હવે ધરતી પર નથી, પણ કોઈ દિવ્ય લોકમાં આવી ગયો છે. એક ગુફાની નજીક કેટલાક ઋષિઓ તપસ્યા કરી રહ્યા છે. તેમના શરીર સ્થિર છે, પણ તેમની ચેતના બ્રહ્માંડમાં વિહાર કરે છે. વાદળ થોડો સમય ત્યાં થંભે છે કે જાણે તે પણ આ આધ્યાત્મિક ઉર્જામાં ભીંજાઈ રહ્યો હોય. અચાનક પવન વધુ તીવ્ર બને છે. હિમકણો વાદળ સાથે રમવા લાગે છે. આકાશમાં વીજળી ચમકે છે અને તેનો ગડગડાટ પર્વતો સાથે ગુંજીને પરત ફરે છે. આ દ્રશ્ય ભયંકર પણ છે અને અદ્ભુત પણ છે. વાદળને એક ક્ષણ માટે પોતાની નાની ઓળખનો અહેસાસ થાય છે. વિશાળ બ્રહ્માંડ સામે તે એક માત્ર સંદેશાવાહક તો છે, પરંતુ તેના અંદર પ્રેમની શક્તિ છે. યક્ષની લાગણીઓ તેને સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હવે દૂર એક તેજસ્વી પ્રકાશ દેખાય છે, જાણે સ્વર્ગનો દ્વાર ખુલતો હોય.
આ છે અલકાપુરી તરફનો માર્ગ. વાદળનું હૃદય હવે ઉત્સાહ અને આતુરતાથી ધબકે છે, કારણ કે તેની યાત્રા હવે અંતિમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. શું તે યક્ષની પ્રિયાને મળશે? શું પ્રેમનો સંદેશ પૂર્ણ થશે? આ જાણીશું આપણે આવતા એપિસોડમાં. જો તમને આ દિવ્ય યાત્રા ગમે છે તો જરૂર ફોલો કરો અને કમેન્ટમાં લખો હિમાલય અદ્ભુત છે. હું ફરી મળીશ મેઘદૂતની અંતિમ સફર સાથે.